હેલો, શું ચાલે છે છોકરાઓ? એક્ઝામની તૈયારી ને? આપણે 7.6 પહેલાના બધા જ ઉદાહરણ કમ્પ્લીટ કર્યા છે અને 7.6માં 15 દાખલા એ થઈ ગયા છે. આપણે 16મા દાખલાથી શરૂઆત કરીએ છીએ. આપણે જે પ્રમાણિત સૂત્ર કર્યું e⁻x કૌંસમાં fx પ્લસ f' એના ઉપયોગના મોટા ભાગના દાખલા છે. 16મો દાખલો છે ઇન્ટિગ્રેશન e⁻x ઇન્ટુ sin x પ્લસ cos x. તો ખૂબ સરળ ગોઠવણ છે. સાઇનનું વિકલન કોસ થાય, તમે જાણો છો. આપણે fx પ્લસ f' આ ગોઠવણ કરવાની હોય ને, તો અહીંયા કોસ છે એ સાઇનનું વિકલન છે. તો પ્રમાણિત સૂત્ર મુજબ એ સંકલનનો જવાબ e⁻x ઇન્ટુ sin x પ્લસ c. 17મો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન x e⁻x એના છેદમાં 1 પ્લસ એક્સનો સ્ક્વેર, એટલે આપણે x અપોન 1 પ્લસ એક્સનો સ્ક્વેર એને fx પ્લસ f' એ સ્વરૂપમાં ગોઠવવાના થશે ને. એટલે જે x છે એમાં આપણે 1 ઉમેરીએ છીએ અને 1 બાદ કરીએ, છેદ જેવું પદ કર્યું. પણ જો છેદ જેવું પદ ટોટલી ઉડી જાય, 1 થઈ જાય એવું ના કરતા, કારણ કે 1 છે એ એક્સનું વિકલન હોય છે, બાકીના પદ તરીકે x નહીં વધે આવી ગોઠવણમાં. એટલે અહીંયા ભાગાકાર કરતા 1 અપોન 1 પ્લસ એક્સ પ્લસ -1 અપોન 1 પ્લસ એક્સનો સ્ક્વેર. આનું આ વિકલન છે. આ ઉપયોગ ઘણી વખત થયો છે આપણે, તમે જાણો છો. 1 અપોન 1 પ્લસ એક્સ નું વિકલન એટલે -1 અપોન 1 પ્લસ એક્સનો સ્ક્વેર dx fx પ્લસ f'. એટલે જવાબ આવશે e⁻x ઇન્ટુ 1 પ્લસ એક્સ પ્લસ સી, અથવા તમે એને ભેગા કરીને લખી દો e⁻x અપોન 1 પ્લસ એક્સ પ્લસ સી. એ કોઈ મોટું સાદુરૂપ નથી. ઓકે, 18મો દાખલો. ઇન્ટિગ્રેશન e⁻x 1 પ્લસ sin x છેદમાં 1 પ્લસ cos x. જો છેદનું સીધું વિભાજન કરી નાખીએ નાની જેમ, તો છેદમાં જે પદ હોય ને એનું વિકલન જ્યારે થાય ત્યાં 2 ઘાત થઈ જાય. આપણી પાસે 2 ઘાત નથી, એટલે એવી ગોઠવણ શક્ય નથી. તો સૂત્ર મૂકશું, પછી ભાગાકાર કરશું. કોનું? sin x નું. 1 પ્લસ sin x નું તો કોઈ સૂત્ર છે નહીં. sin x નું સૂત્ર 2 sin x/2 cos x/2 અને 1 પ્લસ cos x 2 cos સ્ક્વેર x/2. 1 પ્લસ કોસ અને 1 માઇનસ કોસ, એમાં તમે લોકો હજી બહુ ભૂલ કરો છો છોકરાઓ. બરાબર યાદ રાખો, વચ્ચે પ્લસ હોય તો કોસમાં અને માઇનસ હોય તો સાઇનમાં ગોઠવણ છે. 2 cos સ્ક્વેર x/2. એકના છેદમાં આ પદ મૂકીએ એટલે 2 તો છેદમાં જ રહેશે, એને ક્યાંક ભેગા લઈ જતા નહીં ઉપર. 1 અપોન cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર. બીજા પદના છેદમાં મૂકશો તો tan x/2 વધશે. હવે tan x/2 નું વિકલન, 10 નું sec સ્ક્વેર અને પછી x/2 નું 1/2 થાય ને, એટલે આપણે એને ક્રમમાં ગોઠવી દઈએ fx પ્લસ f'. એમ 10 x/2 ને આગળ લઈ લઈએ અને 1/2 sec સ્ક્વેર x/2 છે એ tan x/2 નું વિકલન છે.
તો સંકલન કરતા પ્રમાણિત સ્વરૂપ મુજબ e raised to x into 10x by 2 plus c. 19મી રકમ જોઈએ. ઇન્ટિગ્રેશન e raised to x 1 upon x minus 1 upon x square. આવો ઉપયોગ તો આપણે હમણાં જ કર્યો અહીંયા. 1 upon x નું વિકલન માઇનસ 1 upon x સ્ક્વેર થાય ને. જોજો એ ગોઠવણ કરો ત્યારે વચ્ચે પ્લસ નિશાની જોઈએ. પ્રમાણિત સૂત્રમાં પ્લસ નિશાની જો fx પ્લસ f ડેશ x. એટલે એ માઇનસ છે ને એ વિકલનમાં ભેગા જ આવશે, કારણ કે 1 upon x નું વિકલન જ માઇનસ 1 upon x સ્ક્વેર થાય છે ને. તો ઈઝી થઈ ગયું સાવ. e raised to x into 1 upon x અથવા e raised to x upon x plus c. ઓકે, 20મો દાખલો જોઈએ. x minus 3 into e raised to x એના છેદમાં x minus 1 નો ઘન. શું કરશું આપણે? છેદ જેવું પદ પહેલા તો ગોઠવીએ. e raised to x ને હું આગળ લઈ લો, બરાબર. x minus 3 છે ને, તો x minus 1 minus 2 upon x minus 1 નો ઘન. છેદ જેવું પદ ગોઠવાય, પણ ક્યારે? અંશ અને છેદમાં સમાન ઘાત થઈ જાય તો ના ગોઠવાય, તો એ ઉડી જાય ને. જો અહીંયા સમાન ઘાત નહોતી એટલે ગોઠવું હતું, નહીં તો 1 થઈ જાય. અને 1 તો ખાલી x નું જ વિકલન થાય, બીજા પદ તરીકે ખાલી x તો વધવાના નથી, બરાબર. હવેનું વિભાજન કરીએ તો પહેલું પદ થયું 1 upon x minus 1 એની 2 ઘાત અને પ્લસ minus 2 upon x minus 1 એનો ક્યુબ. વન upon x minus 1 નો સ્ક્વેર છે એનું વિકલન કરો. સીધું ના આવડે તો x minus 1 ની 2 ઘાત વાળું પદ અંશમાં લઈ લ્યો, એટલે -2 ઘાત થાય ને. -2 ગુણાકારમાં 1 ઘાત ઓછી થાય એટલે -3. એ પદછેદમાં આવી ગયું. x minus 1 નું વિકલન તો 1 થાય, એટલે પહેલું જે પદ છે એનું વિકલન સરવાળામાં બીજું પદ, એટલે આ પહેલું પદ છે fx થયું અને બીજું પદ છે એનું વિકલન થયું d by dx of 1 upon x minus 1 નો સ્ક્વેર. તો પ્રમાણિત સૂત્ર મુજબ આપણને સંકલિતનો જવાબ મળ્યો e raised to x into x minus 1 નો સ્ક્વેર, અથવા રૂટીન આપણે બીજામાં લખીએ છીએ એમ એને ભેગા કરીને મૂકી દઈએ, બરાબર. ઓકે, 21મો દાખલો e raised to 2x into sin x. અને 22મો દાખલો છે ને છોકરાઓ સ્વાધ્યાયમાં, એ પાછો ખંડસ્થ સંકલનનો છે. કરીએ એની વાત. હાલો, 21, 22 બેયની વાત કરવાની છે. એકવીસમો દાખલો. ઇન્ટિગ્રેશન e raised to 2x into sin x dx. એ છે ને પાછું ખંડસ્થ સંકલન થઈ ગયું, ગુણાકારનો નિયમ. આપણે e raised to x into sin x એ લગભગ ગણેલું છે ને, અથવા e raised to x into cos x એવું કંઈક ગણેલું છે. તમને ખબર હોય તો 2 વખત ખંડસ્થ સંકલન કરવું પડે અને પછી મૂળ પદ પાછું આવી જાય. આપણે ચર્ચા પણ કરી હતી કે મૂળ પદ ક્યારેય +1 સહગુણક સાથે ન આવી, ધ્યાન દેજો. અચ્છા, u તરીકે કોણ આવશે? sin x. ઘાતાંકીય વિધેય તો છેલ્લું છે ને હાઇલાઇટમાં,
ઇન્ટિગ્રેશન ઓફ ડી બાય ડી એક્સ સાઇન એક્સ યુનું વિકલન ગુણ્યા વીનું સંકલન, એ બંનેના ગુણાકારનું સંકલન. થોડી જગ્યા કરી લઈએ, કે હજી પદ વધશે. ઓકે, e રેસ ટુ 2x નું સંકલન આવડે ને, x નો સહગુણક છેદમાં સાઇન નું વિકલન કોસ ઇન્ટુ e રેસ ટુ 2x અપોન 2. e રેસ ટુ 2x નું આગળ લઈ લઉં છું, e રેસ ટુ 2x અપોન 2 ઇન્ટુ સાઇન એક્સ. આમાંથી બે બાર લઈ લે, cos x ઇન્ટુ e રેસ ટુ 2x વધે ને, તો ફરીથી ખંડસ્થ સંકલન કરવું પડે. તો u તરીકે કોણ આવશે? cos. એટલે એ સંકલન શરૂ કરી દઈએ આપણે. cos x e રેસ ટુ 2x નું સંકલન માઇનસ d બાય dx ઓફ cos x ઇન્ટુ ઇન્ટિગ્રેશન e રેસ ટુ 2x dx. આ ગુણાકારનું સંકલન e રેસ ટુ 2x અપોન 2 ઇન્ટુ સાઇન એક્સ માઇનસ 1/2 e રેસ ટુ 2x નું સંકલન, એટલે e રેસ ટુ 2x અપોન 2 થાય ને, કોસનું વિકલન કેટલું? માઇનસ સાઇન. e રેસ ટુ 2x નું સંકલન e રેસ ટુ 2x બાય 2. એ 1/2 બહાર લેશું ને એટલે મૂળ પદ થઈ જશે. અહીંયા x કેમ લખાઈ ગયા? ભૂલ થઈ ગઈ, સોરી. હા, e રેસ ટુ 2x બાય 2 સાઇન એક્સ, અને 1/2 થી માઇનસ 1/2 ગુણી નાખીએ છીએ, એટલે e રેસ ટુ 2x અપોન 4 ઇન્ટુ કોસ એક્સ માઇનસ માઇનસ માઇનસ, એટલે માઇનસ જ થયા ને, એના બે છે એ બહાર આવશે છેદમાંથી, એટલે 1/4 થયા. સંકલન કોનું થયું? e રેસ ટુ 2x ઇન્ટુ સાઇન એક્સ, એટલે મૂળ પદ આવી ગયું. જુઓ, તો હવે પાછું સંકલન નહીં કરવાનું, એની જગ્યાએ આઈ મૂકી દેવાના. અચ્છા, આ બે પદમાંથી e રેસ ટુ 2x અપોન 4, ચાર લસા થાય ને બે પદનો, એ કોમન કાઢી લઈએ, એટલે અહીંયા આવશે 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ માઇનસ 1/4 આઈ. અચળ મૂકી દઉં છું C1. તમને ખબર છે, આઈ વાળું પદ આ બાજુ લેશું પછી પાછું અચળ સંખ્યા ગુણાકારમાં કંઈક આવશે. આઈ વાળું આ છે ને, આઈ બરાબર હતું ને, એ માઇનસ 1/4 આઈ આ બાજુ લઈ આવો, એટલે આઈ પ્લસ 1/4 આઈ ઇક્વલ ટુ e રેસ ટુ 2x અપોન 4 કૌંસમાં 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ C1. આ તો આવડે ને, 5/4 એનો સરવાળો કર્યો, e રેસ ટુ 2x અપોન 4 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. હવે 5/4 ને પેલી બાજુ લઈ જાય, એટલે આપણે એમ કહીએ કે બધા પદને ડાબી બાજુ જમણી બાજુ 4/5 વડે ભાગી નાખીએ, કારણ કે આઈ નું મૂલ્ય ગોતવું પડશે ને.
તો e⁻²x upon 5 into 2 sin x minus cos x પ્લસ સી. કેટલા વડે ગુણ્યા હતા બધાને? ડાબી જમણી બાજુ કેટલા વડે ગુણ્યા હતા? 4/5 વડે. તો સી બરાબર 4/5 C1. હવે આ પ્રકારનો ટૂંકો દાખલો આપણે e⁻x into cos x હોય, e⁻x into sin x હોય, sin cos માટે e⁻x ની યારે બીજું વિધેય નહીં આવે, ચિંતા ના કરતા. શું કામે? બીજા વિધેયમાં બે વખત વિકલન કરવાથી મૂળ વિધેય પાછું મળે એવી ગોઠવણ નથી ક્યાંય. સાઇન કોસમાં જ છે, અને એટલે એના તમારા અભ્યાસક્રમમાં નથી એવા બે પ્રમાણિત સૂત્રો. હું એટલે કહું છું, તમે એમસીક્યુમાં એવો કોઈ દાખલો હોય ને તો જવાબ સીધો લખી શકો. એટલે આ નોંધ રાખજો તમારી પાસે, e⁻x into sin bx plus k. એટલે આની સાથે તમે કમ્પેર કરો ને તો એની જગ્યાએ 2 છે, બી ની જગ્યાએ 1, કે 0. કેની જગ્યાએ કોઈ પૂર્ણાંક સંખ્યા હોય ખરી, ના હોય એવું નહીં. તો એનું સંકલન આ ખરેખર પ્રમાણિત સૂત્રો છે, પણ તમારા સિલેબસમાં નથી. a sin bx plus k minus b cos bx plus k plus c. આપણે આપણા દાખલાને ટેલી કરીએ. ચાલો, એની જગ્યાએ શું 2 અને બી ની જગ્યાએ 1, કેને ભૂલી જાઓ, છે જ નહીં. e⁻x એટલે e⁻2x, એની જગ્યાએ 2 છેદમાં a² plus b², a નો વર્ગ પ્લસ b નો વર્ગ એટલે 4 વત્તા 1 એટલે 5, a એટલે 2 sin bx એટલે sin x માઇનસ b ની કિંમત કેટલી? 1 cos bx, b ની કિંમત 1. તો હવે e⁻x into sin x કે e⁻x into cos x એના જવાબ લખવા હોય એમસીક્યુ માટે પાર્ટ બી માં ઉપયોગ ના કરતા હો, કારણ કે તમારા ગુજરાત બોર્ડના સિલેબસમાં એ સૂત્ર નથી. કોસવાળું છે, આપું લખી દો. એમસીક્યુ માટે અને કોમ્પિટેટિવ માટે તમને ઉપયોગી થશે, એટલે તમારી પાસે નોંધ રાખજો એની. કદાચ પીડીએફ ના દાખલામાં ક્યાંક તમને મળે આવું, જોજો તો ખરા. પીડીએફ માંથી ગણતા હો એ વિદ્યાર્થીઓ જોજો, આ ગોઠવણ તમને મળશે. a cos bx plus k plus b sin bx plus k plus c. તો એ બે સૂત્રો છે ને તમારી યાદીમાં તમે રાખજો. એમસીક્યુમાં અને કોમ્પિટિટિવમાં તો એમસીક્યુ જ હોય, તમને ખબર છે, તો ઉપયોગી થશે. તમારે આ બધું ગણવું ન પડે, બરાબર? સીધો તમે જવાબ લખી શકો. e⁻x ની યારે સાઇન કે કોસ સિવાય બીજા કોઈ વિધેય શક્ય નથી હો, વિચારતા નહીં. મેં તમને હમણાં રીઝન કીધું ને કે વિકલનનું વિકલન થાય તો મૂળ વિધેય પાછું આવી જાય, એ ગોઠવણ માત્ર સાઇન અને કોસમાં જ છે, બીજા વિધેયમાં નથી. એટલે આમાં બીજી કોઈ ગોઠવણ ના હોય. એ તો આપણે ઘણી વખત ચર્ચા કરીએ છીએ ને કે મેથેમેટિક્સમાં આપણા મગજમાં જે કાંઈ વિચાર આવે એ બધું શક્ય બનતું નથી. આમ હોય તો ભાઈ આપણે કહીએ છીએ, પણ એમ શક્ય ના હોય. અમુક ગોઠવણો છે ને, આપણે વિચાર કરવો એ સારી વાત છે, પણ એ હોવું જ જોઈએ, અથવા એનું શું થાય તો બધાના જવાબ તમને નહીં મળે. એના રીઝન એ હોય, મેં તમને કીધું બીજા વિધેયમાં આ ગોઠવણ નથી. એનીવે 22મો દાખલો સમજીએ. ઇન્ટિગ્રેશન sin inverse 2x upon 1 plus x square. ખંડસ્થ સંકલનનો દાખલો છે, ઘાતાંકીય વિધેય નથી, e⁻x પ્રકારનું પદ નથી, અને એમાં પ્રતિવિધેય નથી ને પાછું.
વિધેય છે. આવી ગોઠવણ ત્રિકોણમિતિય પ્રતિવિધેય અથવા વિકલન x ની જગ્યાએ ત્રિકોણમિતિય આદેશ લઈને x બરાબર કયું વિધેય લેવાનું? tan થીટા, tan t અથવા tan થીટા. યાદ છે ને સૂત્ર? sin 2t નું સૂત્ર થઈ જાય. ધારો કે x બરાબર tan t, તો dx બરાબર sec square t dt, then I equal to sin inverse 2 tan t upon 1 plus tan square t અને dx નું મૂલ્ય sec square t dt. જસ્ટ એ મિનિટ. કોઈ જાતની શરત નથી. એ સારી વાત છે, આપણે કાંઈ વિચારવાનું જ રહેતું નથી, સ્ટ્રેટ ફોરવર્ડ ગઈને જ જાઓ. sin inverse sin 2t into sec square t dt એટલે 2t into sec square t dt થયું ને. ઓકે, 2 છે ને એ અચળ છે ને બહાર લઈ લઈએ. u તરીકે કોણ આવશે? t, બહુપદી. સંકલનમાં sec square t dt. હવે તો આઈલેટનો ક્રમ બરાબર મગજનો પાકો થઈ ગયો હશે ને. અને ખંડરસ સંકલન માટેનું સૂત્ર, ગુણાકારનો નિયમ, એ પણ પાકો થઈ ગયો હશે. d by dt of t into integration sec square t dt. આનું સંકલન sec square t નું સંકલન એટલે tan t, t નું વિકલન 1 ગુણ્યા sec square t નું સંકલન એટલે tan t equal to 2. tan t નું સંકલન લખવું પડશે ને જી. શું લખશું? માઇનસ લોગ માનાંક sec t એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને. હવે જુઓ, આ બે વડે ગુણીએ એટલે 2t into tan t. આ બેને અહીંયા ગુણીએ ને એને હું સીધા ઘાતમાં લઈ લઉં છું. શું કામ? તમને સમજ પડી? આપણી પાસે આદેશમાં tan વિધેય છે એટલે sec square t થઈ જાય, તો એની જગ્યાએ 1 plus tan square t મૂકી દેવાય ને. બરાબર. 2 પેલા પદમાં થોડોક ક્રમ મેં ફેરવો છે, એ શું કામ? એ તમને નેક્સ્ટ સ્ટેપમાં સમજાઈ જશે. લોગ માનાંક 1 plus tan square t plus c. હવે tan t એટલે શું? તો કે x, t એટલે tan inverse x plus log માનાંક 1 plus x square plus c. બરાબર. અચ્છા, આ દાખલો તમે આમ પણ ગણી શકો. એ જે પદ આપ્યું છે ને વિધેય, એનું તમે સાદું રૂપ આપી દો. એની એક બીજી પદ્ધતિ તમને શીખવાડું. એટલે x ની જગ્યાએ આપણે tan t તો ધારશું જ, પણ આદેશ નથી લેતા, એનું સરળ સ્વરૂપ આપીએ છીએ. એવા દાખલા તમે ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં શીખી ગયા છો. અહીંયા લખી નાખીએ x બરાબર tan t ધારતા. એટલે એ શું થઈ ગયું? sin 2t. અહીંયા થોડુંક ડાયવર્ઝન થાય છે છોકરા, ભેગું ના થઈ જાય. જોજો, એનું સાદું રૂપ કેટલું થયું? 2t. પણ આપણી ધારણા પ્રમાણે t એટલે tan inverse x. સંકલન નથી કર્યું, સાદું રૂપ આપ્યું. તો હવે તમારે સંકલન કોનું કરવાનું હતું? કે 2 tan inverse x નું. બધા જ ત્રિકોણમિતિય પ્રતિવિધેયના સંકલન બીજા વિધેય તરીકે 1 મૂકીને મળે છે. 2 ને અચળ તરીકે બહાર લઈ લ્યો. બીજા વિધેય તરીકે કોણ? 1. બરાબર. 2 રાખવો હોય તો એવું કઈ નથી. એટલે 1 સંકલનમાં આવશે, પાકું થઈ ગયું ને. તમારી પાસે છે આઈલેટ નો નિયમ, ચેક કરી લ્યો.
डी बाई डी एक्स ऑफ टेन इनवर्स एक्स इंटू इंटीग्रेशन 1 dx dx. ओके, 2 टेन इनवर्स एक्स 1 નું સંકલન x, ટેન ઇનવર્સ x નું વિકલન 1 upon 1 plus x square 1 નું સંકલન x. હવે અહીંયા છેદનું વિકલન અંશમાં ગોઠવવા માટે 2 વડે ગુણવા પડે, એટલે આગળ 1/2 મૂકી દેશું, અથવા આ 2 ને તમારે અંદર લઈ લેવા હોય તોય ચાલે. 2x આગળ કરી દઉં છું, નહીતર શું છે પાછા તમે x ને x સાથે ગુણી નાખશો, x સ્ક્વેર કરી નાખશો. એ 2 અંદર લીધા ને એને સીધા અંશમાં મૂકી દઈએ. શું કામે? છેદનું વિકલન ગોઠવાઈ ગયું એટલે. તો એનું સંકલન ટેન ઇનવર્સ એક્સ માઇનસ લોગ માનાંક 1 plus x square plus c. ડન. નિશાનીમાં કઈ ગડબડ થઈ જ ને, જોઈ લે. log 2, હા અહીંયા જવાબ છે, યસ. 2x ટેન ઇનવર્સ x આપણે પ્લસ આવે છે, આમાં માઇનસ શું કામે આવ્યા એ જોવું પડશે ને આપણે. જોઈ લઈએ, હાલો શું ભૂલ થઈ છે. આમાં કઈ ભૂલ નથી, ભૂલ આમાં છે. 2t sec ઇનવર્સ t sec સ્ક્વેર 10t નું હા લોગ માનાંક sec t મૂકો ને ત્યારે પ્લસ નિશાની છે, કોસ મૂકો ત્યારે માઇનસ છે. ઓકે, થઈ ગયું ભાઈ. ચાલો, ગમે એટલું કોન્સન્ટ્રેશન રાખીએ તો અમારી ભૂલ થઈ ગઈ છે, તો તમારી ભૂલ તો થાય જ ને. આ રીતે પણ ગણી શકો, આ રીતે પણ ગણી શકો. 2 રીત તમને શીખવાડી દીધી. આ 2 પ્રમાણિત સ્વરૂપ છે ને યાદી રાખજો, તમને MCQ માં બહુ કામ લાગશે. ઓકે, હવે ખાલી જગ્યાના પ્રશ્નો રહ્યા. ચાલો એની વાત સમજી લઈએ, ખાલી જગ્યાના પ્રશ્નોની. ત્રેવીસમો દાખલો આપણા માટે તો દાખલો જ કહેવાય. ઇન્ટિગ્રેશન x સ્ક્વેર ઇન્ટુ e રેસ ટુ x ક્યુબ. ભાઈ e રેસ ટુ x ક્યુબ એ તો સંયોજિત વિધેય થઈ ગયું, એનું સંકલન ના થાય. તો શું કરવું? તો કે x ક્યુબ બરાબર t ધારી લ્યો. x ક્યુબ બરાબર t. તો 3x સ્ક્વેર dx ઇક્વલ ટુ dt. તો x સ્ક્વેર dx ઇક્વલ ટુ 1/3 dt મળે ને. e રેસ ટુ t x સ્ક્વેર dx 1/3 dt. 1/3 અચળ, e રેસ ટુ t નું સંકલન e રેસ ટુ t જ થાય ને. t ની કિંમત મૂકી દઈએ, e રેસ ટુ x ક્યુબ પ્લસ c. જોઈ લે ક્યાં વિકલ્પમાં આપ્યું છે, પછી જવાબ ટેલી કરાવી દઉં. 2 ગણી નાખીએ પેલા આપણે. 2 પ્રશ્નો છે ને 2 પૂરા કરી દઈએ અને પછી એનો જવાબ એ તમને ટેલી કરાવી દઉં. આ તો બધા થઈ જ ગયા છે 100%, મને ખાતરી છે. 24મો integration e raised to x sec x into 1 plus 10x. Sec x into 1 plus 10x. તો ઈઝી છે, sec નું વિકલન sec 10 થાય ને, એટલે અંદર ગુણી નાખો તમે, એટલે sec x plus sec x into 10x. તો sec નું વિકલન એ sec 10 છે, એટલે sec x plus d by dx of sec x. તો
એ થઈ ગયું e⁻x ઇન્ટુ sec x પ્લસ સી. હવે પહેલાનો જે જવાબ છે એ વિકલ્પ પ્રમાણે એ થાય છે, આન્સર એ, અને બીજાનો જે જવાબ છે વિકલ્પ પ્રમાણે બી થાય છે, આન્સર ઇઝ બી. ઓકે, 7.6 અને 23-24 દાખલા. 7.6 એ અને બી. ઓકે, ડન. ચાલો, એટલે આપણું ખંડસર સંકલન વાળું સ્વાધ્યાય અને એના દાખલા અને એક પ્રમાણિત સૂત્ર, સોરી, એના દાખલા, એ બધું પૂરું થઈ ગયું. ટૂંકમાં 7.6 સુધીનું કામ એ કમ્પ્લીટ થઈ ગયું. હવે એક ટોપિક બાકી રહે છે, એ આવતા લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરી દઈશું. એટલે તમારો માસ્ટર ટેસ્ટ સુધીનો અભ્યાસક્રમ એ પૂરો થઈ જશે.